સરદારમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, સરદાર ગામ છે રાજકોટ પાસે, ત્યાં મહારાજે વાત કરી, હું સદા ભક્તને આધીન છું. હું સદા ભક્તને આધીન છું. તો આપણે શું કરવું? મહારાજે કહ્યું, હું સદા ભક્તને આધીન છું. તો આપણે શું કરવું? ભક્ત થાવ. દોડી ભક્ત નહીં, સાચા ભક્ત. ભગવાન સાચા છે એટલે એમને સાચો માલ ખપે. દંભી દોડી હોઈએ ભગવાન ના ફાવે. થઈ જાય છે, દમ ને દોડ થઈ જાય છે. સાવધાની રાખવી. ગુસ્સો ના જઈએ. પ્યોર જેમ બને એમ આપણે પ્રયત્ન કરતા હોઈએ દમ ને બધું કાઢવા, તો ભગવાનને માન્ય છે. પણ ગાફલાઈ રાખીએ ને વધારીએ, આમ જેમ ચાલે છે એમ ચાલવા દઈએ, ભગવાન ના ગમે. હું સદા ભક્તને આધીન છું. હવે આ તે એક વાત સારી, પણ મહારાજ એનું ફળ આપે છે. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં હું કરોડ ગણી પ્રીતિ કરું છું. હવે આવી ડીલ હોય તો લઈ લે કે નહીં? જવા દે. 1 રૂપિયો તમે આપો અને એની સામે કરોડ રૂપિયા મળતો હોય, જવા દે. અને પ્રીતિ તો વાત જુદી છે. શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન પરથી પર, એમના ઉપર કોઈ સત્તા નથી. એમની પ્રીતિ આપણે અહીંયા ઠેકાણા વગરની પ્રીતિ નહીં. આ બધી હોય છોકરા છોકરી પ્રીતિ કરે છે, 2 દિવસમાં છૂટાછેડા. પ્રીતિ કોની પ્રીતિ? એવી પ્રીતિ નહીં. આ તો ભગવાન સ્વામિનારાયણ, દેવલોક, ઇન્દ્રલોક, બ્રહ્માલોક, બ્રહ્મલોક, એ બધાથી પર એવા ભગવાન, એમની પ્રીતિ. એટલે આ તો પકડવા જેવી વાત છે. આ સાચી છે કે નહીં? આ શ્રીજી મહારાજ વાત કરી સાચી છે કે નહીં? તો સાચી હોય તો આ પકડી લેવા જેવી વાત છે. બીજું બધું મૂકી દઈને આ પકડી લેવાનું કે મહારાજ, શ્રીજી મહારાજ સાથે અનંત બ્રહ્માંડના રાજા છે. એક બ્રહ્માંડ હોય ને એમાં એક પૃથ્વીલોક. બ્રહ્માંડ 14 લોકમાં પૃથ્વીલોક. એમાં ન્યૂટન ને આઇન્સ્ટાઈન ને આ બધા જે આવે છે એ શું ગણતરીમાં? બ્રહ્માંડની અંદર તો એટલે આ લોકનું બધું ઠીક છે, એના કામ પૂરતું, પણ પછી કામમાં ના આવે. અને આ લોકોની રિસર્ચ ઉપર તો કેટલા રિસર્ચ થઈ ગયા છે. એટલે એ તો બદલાતું રહે અને એને ઠેકાણું નહીં. પણ આ મહારાજ તો અખંડ અવિનાશી એવા ભગવાનની પ્રીતિ, એ તો ઠેકડો મારીને ઝીલી લેવા જોઈએ એ પ્રીતિ. જો આ વાત સમજાય ને મહારાજની, આ સ્વરૂપની વાત સમજાય, મહારાજ કંઈ કામ, ક્રોધ, લોભ આ બધા ખરી પડે. ખરી પડે. ઓલા જે ફળ હોય ને પાકી ગયો હોય એટલે
ખરી પડે, આમ તોડવું ના પડે, આમ ફટ પડી જાય. તો મારે કે આ દોષો બધા ખરી પડે, આમ તમને ધ્યાન જ ના આપવું પડે. ભગવાનનો પ્રીતિ વધે. ઓલો આપણે લોટો છે ને, પાણીમાં ઊંધો વારીએ, પ્રેશર આવે તો ઉપર આવ્યા કરે, પણ પછી જરાક ત્રાસું કરીએ, બુડુક 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 હવા ભરાતી જાય અને પાણી નીકળતું જાય, અને પછી આખો લોટો ડૂબી જાય. એટલે મહારાજ વિશે પ્રીતિ કરીએ, મહિમા સમજીએ, જગત ખરતું જાય અને ભગવાન અંદર આવી જાય. પણ આ કરવા જેવું છે. આપણે અનંત જન્મ લીધા, ફાયા છીએ આપણે. આ જન્મે, ગયા જન્મે રાજા આવીશું, ઇન્દ્ર આવીશું, એ બધું નકામું ફોગ ગયું. અને આપણે અત્યારે પગમાં જોડા નથી, કોટ નથી, બસ આવી સ્થિતિ છે. અને હોય તો એ શું, કોટ હોય ને બૂટ હોય તો શું, એને કોણ પૂછે છે? હવે કોલેજમાં ભણતા હતા ને, ઓલા એક છોકરાએ સરસ પહેર્યું હતું, પણ બીજા છોકરાએ કહ્યું કે આ મેચ થતું નથી, બૂટ ને સોક્સ મેચ થતા. ઓલો ઢીલો પડી ગયો, આમ કેફમાં હતો, ઢીલો પડી ગયો. તો જો આ લોકો બધું આપણે કપડાં પહેરીએ છીએ ને, બીજાને દેખાડવા પહેરી જશે, પોતા માટે નહીં. પોતા માટે પહેરવાનું હોય ને તો ચડ્ડી જ પહેરીને હોઈ જાય, તો બીજાને દેખાડવા માટે એટલા બધું દોડ-દમ છે બધું આ જગતમાં, એમાં પડવું નહીં. હવે ભગવાન શ્રીજી મહારાજ, સ્વામી અને મુક્તો, એની સાથે આપણે જોડાઈ જવું. આ બધું કચરામાં માલ જ નથી, કોઈ માલ નથી. અનંત જન્મ ધર્યા, અનંત જન્મ, સાચું છે કે નહીં? અનંત જન્મ ધર્યા છે કે નહીં? પાયા છે, મિયાં ઠેર ના ઠેર. એટલે એ બધું. અને બીજી વાત, મહારાજ મળ્યા છે એટલે, નહીં તો કોઈ અર્થ નહોતો. શ્રીજી મહારાજને 100 મળ્યા ના હોત તો કોઈ અર્થ નહોતો. ચક્રાવામાં ચાલતા હોય, પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે, અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. હવે આટલું બધી કૃપા કરી, એક હાથીને કીડી ક્યાં મેળવણે? Ant and elephant, can they shake hands? Ant and elephant, can they shake hands? તો એવું છે. મહારાજ એટલા આયા છે, સાચી વાત છે. 20 લાખ સત્સંગી થયા છે, સર મલકમ ગવર્નર મળ્યા છે. આ બધું ઇતિહાસ છે, યુ કેનોટ ડિનાય. હવે સાચી વાત છે. એટલે આટલું બધું છે. અને આ બાજુ વિષયનું સુખ, શું કચરો બધું કરતા જાય છે, કચરા. અને આપણે સ્વામી યોગી બાપા કહેતા કે તમને વિષય ભોગવવા માટે જન્મ આપ્યો હોત તો યુરોપમાં ના આપ્યો હોત, ત્યાં ધામધૂમ ના કરતા હોત. ભાઈ કે એ બધું મોટર ગાડી બધું કેન્સલ કરીને મહારાજને આ સાચી વાત આપી છે. તો એમાં અંદર આપણે ડૂબી જવું, ખોપી જવું, અને એમાંથી નીકળવાની વાત જ નહીં.
જો મહારાજ એવાને કહે છે કે એને પ્રીતિ હોય તો મહારાજ કરોડ ગણી પ્રીતિ કરે છે. ઇટ્સ એ ફાઇન ડીલ. લઈ બીજું બધું કેન્સલ કરી દે. હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં કરોડ ગણી પ્રીતિ કરું છું. જો વાત સાચી જ હોય, મારા આ સાચું બોલે છે તો આ બાજુ ઝુકાઈ દેવા જેવું છે. મારાથી પર કોઈ નથી. અને શ્રીજી મહારાજ કરોડ ગણી પ્રીતિ કરે છે તો બીજું બધું આપણે કરીએ છીએ હાવ કંડમ બે પૈસાની વાત. પછી મહારાજે કહ્યું કે પ્રીતિ એમને એમ નથી થતી. મુક્ત મનીએ શ્રીહરિએ કરેલી વાતો ગઢપુરમાં કહી. મુક્ત મનીએ શ્રીહરિએ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા કે હરિજનની સમજણ એકથી અધિક છે. પોતાની સમજણ મુજબ ભગવાનનું સ્વરૂપ ઓળખાવે. પોતાની સમજ હોય એ રીતે ભગવાનનું સ્વરૂપ ઓળખાવે. આ જેવા બાળક છે એને એલિફન્ટનું ચિત્ર બનાવવું હોય તો કેવું આમ બનાવી દે, રાઉન્ડ આમ મોટું. અને આર્ટિસ્ટ એલિફન્ટ બનાવવું હોય તો કેવું બનાવે. એટલે એવી રીતે જે ભગવાનનું સ્વરૂપ જેને જેવું મનમાં ગોઠવાયું હોય તે રીતે ઓળખાય સ્વરૂપ. અને રુચિ અનુસાર પછી બીજી વાત કરી, બહુ મોટી વાત કરી. અને રુચિ અનુસાર જ્ઞાન ધ્યાન કરે. પોતે જે સમજો એ રીતે જ્ઞાન ધ્યાન કરે. પરંતુ આ બધું હોય, પરંતુ ભગવાન અને ભગવાનના સંત હરિજન ઉપર જેને પ્રીતિ નથી, જો આ હરિભક્તો આવ્યા, મહારાજ સ્વામીને ગમતું નથી એકલા ભગવાનને. યોગી આપણે કહ્યું હતું કે સત્પુરુષને માન બીજાને ઠેબે ચડાવવા, એ વાત કરી. અને રુચિ અનુસાર જ્ઞાન ધ્યાન કરે, પરંતુ ભગવાન અને ભગવાનના સંત હરિજન ઉપર, ભગવાન સંત હરિજન ઉપર એટલે આપણા બધા અરસપરસ જેને પ્રીતિ નથી તે ફાવે તેવું જ્ઞાન ધ્યાન કરતો હોય તો પણ શબ્દ તુલ્ય છે. શબ્દ એટલે આ લોકો કોપ્સ, સબતુલ્ય કોપ્સ, ડેડ પર્સન. વિલ યુ ટચ ડેડ પર્સન? તો એવું છે. એટલે ગમે એવું ધ્યાન કરે, જ્ઞાન કરે, બધું કરે, પણ હી ઇઝ ઇક્વલ ટુ ડેડ પર્સન. આવું છે. પછી બીજી વાત, જેને સંત હરિભક્તોમાં પ્રીતિ નથી, રસપરસ પ્રીતિ નથી, જેને સંત હરિભક્તમાં પ્રીતિ નથી તેને ભગવાનમાં ક્યારે સ્નેહ વધતો નથી. ઇટ કમ્સ ફ્રોમ બોટમ. સંતો હરિભક્તોમાં પ્રીતિ હોય પછી આગળ પ્રીતિ મજબૂત થાય. નહીં તો ઓલી પ્રીતિ ભગવાનના પ્રીતિ હોય કાચી પાકી, ઢોળાઈ જાય, વેરાઈ જાય, ગમે થાય.
તો સંતો હરિભક્તોમાં પ્રીતિ હોય, આપણે અંદર અંદર પ્રીતિ હોય. એટલે શ્રીજી મહારાજ ટૂંકમાં કહે છે કે આપણે અક્ષરધામમાં સ્ટ્રેટ ના જઈ શકીએ, સીધું અક્ષરધામમાં ના જવાય, ગમે એવું ભક્તો હોય, ગમે હોય. પણ સંતો હરિભક્તો પ્રીતિ કરીને, સ્વામીમાં પ્રીતિ કરીને પછી ભગવાનમાં પ્રીતિ થાય. ડાયરેક્ટ ના જવાય, આ બધી ગીર્દીમાંથી પસાર થવું પડે સંતો હરિભક્તોની. અને એને જો આપણે ડ્રાઇવિંગ કરતા હોઈએ એટલે ફૂટપાથ ઉપર ગાડી ફેરવીને 4 જણને ઊંધા પાડીને જઈએ, કેવું કહે. એટલે સંતો હરિભક્તોમાં પ્રીતિ કરવાની અને એને જરાય એને મહિમા સમજવાનું, એને આદર આપવાનું, એ રીતે પ્રીતિ કરવાની, રિસ્પેક્ટફુલ બધું કરીએ તો કામમાં આવે. એટલે આવી રીતે પ્રીતિ હોય તો ભગવાનમાં સચોટ પ્રીતિ થાય, દ્રઢ પ્રીતિ થાય. નહીં તો કાચી પાકી બધી ગબડી પડે એવી પ્રીતિ થાય. જેને સંત હરિભક્તમાં પ્રીતિ નથી તેને ભગવાનમાં ક્યારેય સ્નેહ વધતો નથી. સંત હરિજનોમાં જેને અરુચિ થઈ, સંત હરિજન જે આમ એલર્જી થાય આમ કરે, સંત હરિજનોમાં જેને અરુચિ થઈ તેને પોતાનું સ્વરૂપ નહીં ઓળખાય. પોતાનું સ્વરૂપ એટલે અક્ષરરૂપ આપણે થવું છે, એમાં ચાંચ જ નહીં ખૂચે. સંત હરિજન દર્પણ છે. હવે મિરર લઈએ, બાળમંડળ, મિરર લો, મિરર, યુ સી યોર ફેસ, અને અહીંયા ડાઘો હોય તો ઇટ વિલ અપિયર ઇન ધ મિરર, રાઈટ. અને મિરરને ઘસીને કરો, ડાઘો જાય? બ્રેક ધ મિરર, પણ ડાઘો ના જાય. પણ અહીંયા આમ કરે તો ડાઘો જતો રહે. તો સંત હરિભક્ત દર્પણ જેવા છે. એટલે એમાં જેવો દોષ દેખાય એવા તમારામાં છે. હરિભક્તો સંતોમાં જેવું દેખાય, એમાં દોષ દેખાય તો તમારામાં છે. એટલે મહારાજનું ગણિત બહુ સારું છે. આમ સંતો હરિભક્તો, શ્રીજી મહારાજે વાત કરી, ભગવાન અને સંત તેમાં તો પ્રીતિ હોય, પણ મારે કે ભગવાન, સંત અને હરિભક્તોમાં જેને પ્રીતિ હોય તેનું કારણ દેહ ટળે. કેટલી મોટી વાત છે. એટલે યુ કેનોટ માઇનસ હરિભક્તો, સંતો હરિભક્ત બધામાં પ્રીતિ હોવી જોઈએ, તો ભગવાનમાં પ્રીતિ દ્રઢ થાય. સંતો હરિભક્તો આ નાના નાના બધા પ્રીતિ હોય છે. આ નાના નથી. એટલે ગયા જન્મે 90 વર્ષે આ લોકો દેહ મૂક્યો, અને આજના 10 વર્ષ એડ કરો, દે આર 100 years old. ના, તમને ટેણિયા લાગે છે, દાદા છે. એટલે સંતો હરિભક્તોમાં પ્રીતિ કરવી, નાના મોટા બધા એમાં પ્રીતિ રાખવી, અને ભગવાન મહારાજ સ્વામીમાં પ્રીતિ. આ ગુરુ પરંપરા, પ્રમુખ સ્વામી મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ, ભગતજી, એમાં તો પ્રીતિ રહે જ આપણને. પણ હરિભક્તોમાં નથી રહેતી. હરિભક્ત કરીએ એમાં પ્રીતિ રાખી તો કામ થાય.
સિદ્ધાંત સ્વામી મહારાજ